યસ ઓકે ચલો ચાલુ કરીએ આપણે હાઇપરટેન્શનનો. ધીસ ઇઝ પાર્ટ 3 રાઈટ. તો સેકન્ડ વિડીયોમાં આપણે શું જોયું? સેકન્ડરી હાઇપરટેન્શન પેથોફિઝિયોલોજી. યસ, તો કયા બ્રીફ ફટાફટ કરીશું. પહેલા એક કામ કરો, રિનોવાસ્ક્યુલર કોઝિસની વાત હું તમને હિન્ટ આપું. હાઇપરટેન્શન ઇનિશિએટ ડ્યુ ટુ સમ પર્ટિક્યુલર ડિસીઝ કન્ડિશન. તો એમાં હું લઉં છું કે રિનોવાસ્ક્યુલર કોઝિસ. યસ, પાયલોનેફ્રાઇટિસ, રાઈટ, glomerulonephritis, hydronephritis. Yes, then after you can say autosomal polycystic kidney disease. Then after what, renin producing tumor, right. મિકેનિઝમ તમારી બધાની ક્લિયર છે, બરાબર? એવું નહીં કહેતા ના ક્લિયર હોય તો વિડીયો જોઈ લેજો, રાઈટ. પછી બીજા કયા કોઝિસ જોયા હતા? ન્યુરોલોજીકલ કોઝિસ. તો સાયકોસિસ, સિવિયર એન્ઝાઇટી. યસ, બીજા કયા જોયા હતા? સ્લીપ એપનિયા, રાઈટ. Then after બીજા endocrine. I have a question. Like, how can sleep apnea be this? That mechanism is not clear. I have already mentioned that. I was not aware. Okay, so you have not seen the video. I have Okay. seen the video, but not that attentively in the last part. Okay. ના બોલે તો સર. Yes. Then after endocrine system. So top to bottom આપણે જઈએ તો yes, acromegaly. Then after yes, hyperthyroidism, hypothyroidism, hyperparathyroidism. Then after yes, diabetes mellitus. Diabetes mellitus પછી yes, yes, Conn syndrome. Then after yes, pheochromocytoma, right. એ પછી શું બાકી ગઈ હતું? Addison's. Addison's. This is deficiency of the like mineralocorticoid and glucocorticoid, right. Cushing's syndrome in glucocorticoids are undue high, right. અને એના કારણે ઓકે ચલો જવાબ પૂછ્યું છે કશિંગ સિન્ડ્રોમ. તો કેવી રીતે કશિંગ સિન્ડ્રોમના કારણે કેવી રીતના હાઇપરટેન્શન થશે? એનીવન, how to define Cushing syndrome? Due to what it is, like group of signs and symptoms are appear in the particular patient. Due to what? Dose of steroids. Due to High dose of steroid glucocorticoid, right. તો શું થશે બેઝિકલી? તો આટલો આમાં આવી ગયો ને, બસ આ જવાબ આપ્યો એની અંદર જવાબ ઓલમોસ્ટ આવી જવું જોઈએ. જો મિકર, તમને ખબર છે ગ્લુકોકોર્ટિકોઇડ હેવ અ લાઈક 10% ઓફ ધ એક્ટિવિટી લાઈક મિનરલોકોર્ટિકોઇડ. હવે મિનરલોકોર્ટિકોઇડ આવે એટલે તમને અલ્ડોસ્ટેરોન યાદ આવવું જોઈએ. તો અલ્ડોસ્ટેરોન તમને ખબર છે શું કરશે? ઇટ રીએબ્ઝોર્બ સોલ્ટ એન્ડ વોટર, રાઈટ. તો સોલ્ટ એન્ડ વોટર રીએબ્ઝોર્બ થાય છે, બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે, બ્લડ પ્રેશર ઇનિશિએટ થાય છે. તો સેમ વસ્તુ શું કરશે? ગ્લુકોકોર્ટિકોઇડ વિલ એક્ટ એઝ એ મિનરલોકોર્ટિકોઇડ. એની ગ્લુકોકોર્ટિકોઇડની એક્ટિવિટી અપ ટુ 10% એટલી કોના જેવી એક્ટિવિટી છે? એક્ટિવિટી મિનરલોકોર્ટિકોઇડ. તે ઇટ વિલ ઇન્ક્રીઝ ધ સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન એન્ડ બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ કરશે અને બ્લડ પ્રેશર ક્રિએટ કરશે, રાઈટ. ઓકે, બીજું બીજી કઈ સિસ્ટમ હતી? યસ, કાર્ડિયાક સિસ્ટમ. તો યસ, કાર્ડિયાક કોમ્પ્લિકેશન જેના કારણે હાઇપરટેન્શન થાય. તો કઈ સિસ્ટમ જોઈ હતી? અરે કયા કન્ડિશન આપણે ડિસ્કશન કરી હતી? કોઆક્ટેશન ઓફ ધ એઓર્ટા. શું થાય છે એની અંદર, રાઈટ. તો હેડ એન્ડ નેકની અંદર બ્લડ પરફ્યુઝન ઓકે હોય છે, પણ લોઅર લિમ્બની અંદર શું હોય છે? બ્લડ પરફ્યુઝન ડાઉન હોય છે, જેના કારણે બીજું અપર લિમ્બમાં બી વાત કરીએ તો યસ ડિફરન્શિએશન હોય છે. તો એક અપર લિમ્બને પ્રોપર બ્લડ પરફ્યુઝન હોય છે, બાકીમાં ડિક્રીઝ હોય છે, અને એના કારણે શું જોવા મળે છે? રેડિયલ ડિલે. યસ, રેડિયો ફ્યુમરલ ડિલે, રાઈટ. એ પછી કઈ કન્ડિશન ડિસ્કશન કરી હતી આપણે? ઓકે, માઇટ્રલ રિગર્જિટેશન, એઓર્ટિક રિગર્જિટેશન ઓર રાઈટ સ્ટેનોસિસ બી કહી શકો. એ આપણે વાત કરીશું. ઓકે, એ સિવાય બીજું કઈ ડિસ્કશન કરી હતી? ઓકે, ફાઇન. તો અત્યાર સુધી આપણે શું જોયું કે પેથોફિઝિયોલોજી ઓફ એસેન્શિયલ હાઇપરટેન્શન એન્ડ સેકન્ડરી, એટલે કે પ્રાઇમરી હાઇપરટેન્શન એન્ડ સેકન્ડરી હાઇપરટેન્શન, એની પેથોફિઝિયોલોજી જોયું. અને એવી કન્ડિશન જોઈ કે જેના કારણે શું થાય છે? હાઇપરટેન્શન થાય છે, રાઈટ. હવે આપણે શું જોવાના છે? એવી કન્ડિશન જોવાની છે. અધરવાઇઝ હાઇપરટેન્શનના કારણે ડિફરન્ટ સિસ્ટમ પર શું સાઇડ ઇફેક્ટ થાય છે, અધરવાઇઝ શું કોમ્પ્લિકેશન થાય છે. તો વન્સ હાઇપરટેન્શન ઇઝ એસ્ટાબ્લિશ ક્રોનિકલી, રાઈટ, અને પેશન્ટ છે એને ક્રોનિકલી અને સસ્ટેન હાઇપરટેન્શન છે, એના કારણે લોંગ રનની અંદર ડિફરન્ટ સિસ્ટમ પર શું ઇફેક્ટ આવશે, અધરવાઇઝ શું ડેમેજ થશે, સિસ્ટમિક ડેમેજ, એ આપણે ડિસ્કશન કરવાનું છે, રાઈટ.
તો યસ કોમ્પ્લિકેશન ઓફ ધ હાઇપરટેન્શન. તો આપણે એન્ડ ઓર્ગન ડેમેજની ડિસ્કશન કરી હતી ઇનિશિયલી. યસ, એ કયા કયા ઓર્ગન્સ હતા, તો કઈ કઈ સિસ્ટમ હતી? યસ બોલો. કિડની. ઓકે, તો યસ કિડની. ધેન આફ્ટર વોટ? ઓકે, રેટાઇના, હાઇપરટેન્સિવ રેટાઇનોપેથી, નેફ્રોપેથી. ધેન આફ્ટર હાર્ટ. યસ હાર્ટ. ધેન CNS. Yes, CNS. Then after vascular system. તમને લોજિકલ હોવું જોઈએ કે બ્લડ પ્રેશર ઇઝ એક્ઝિસ્ટ ઇન વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ, તો એનું તો ડેમેજ કરશે ને, તો વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ, રાઈટ? તો યસ, ધીઝ આર ધ મેન ઓર્ગન કે આને ક્રોનિકલી શું થશે, હાઇપરટેન્શનના કારણે આ ઓર્ગન છે એ ડેમેજ થશે, એને એન્ડ ઓર્ગન ડેમેજ બી કહીએ છીએ, રાઈટ? એવી ટર્મ હોય છે હાઇપરટેન્સિવ નેફ્રોપેથી, હાઇપરટેન્સિવ રેટાઇનોપેથી, હાઇપરટેન્સિવ એન્સેફેલોપેથી, હાઇપરટેન્સિવ વાસ્ક્યુલોપેથી. હેલો, રાઈટ? તો ક્રોનિકલી અને સસ્ટેન હાઇપરટેન્શનના કારણે આપણે ડિફરન્ટ સિસ્ટમ ઓફ ઓર્ગન્સ પર શું થશે, યસ ડેમેજ થવાના કારણે, હિમોડાયનેમિક અનડ્યુ સ્ટ્રેસ થવાના કારણે શું થશે, ડેમેજ થશે અને શું કહેવાય એ સિસ્ટમિક મેનિફેસ્ટેશન દેખાશે. આપણે ડિસ્કશન અત્યારે કરીએ છીએ, રાઈટ? તો યસ, ફર્સ્ટ કોની ડિસ્કશન કરીશું આપણી જોડે? આઈ થિંક પહેલાં લોજિકલી આપણે વાસ્ક્યુલર ડિપાર્ટમેન્ટનું જોવું પડે, કારણ કે એ બહુ બધી જગ્યાએ તમારા કોન્સેપ્ટ ક્લિયર કરશે, રાઈટ? ઓકે, તો એની માટે વધારે જગ્યા ફાળવીશું. આઈ થિંક આપણે આ જગ્યા ફાળવવી જોઈએ, રાઈટ? તો યસ, વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન ડ્યુ ટુ હાઇપરટેન્શન, રાઈટ? તો યસ, વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન. યસ, તમને ખબર છે હાઇપરટેન્શનના કારણે કયા વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન થાય છે? મોસ્ટ કોમન કયું છે? યસ, એથેરોસ્ક્લેરોસિસ. યસ, એથેરોસ્ક્લેરોસિસ આમ કેટેગરી બી માં જ હતું, પણ અમે કેટેગરી સી માં લઈ લીધું છે એથેરોસ્ક્લેરોસિસ, કારણ કે એમાં વાસ્ક્યુલર ફિઝિયોલોજી, પેથોલોજી બી જોઈ લઈશું અને ફાર્મેકોલોજી, એન્ટીપ્લેટલેટ, એન્ટીથ્રોમ્બોટિક ડ્રગ બી આવી જશે. એટલે આખું, જેમ કે નેફ્રોલોજી આપણે ખાસું એવું કવર કર્યું છે કેટેગરી સીમાં, તો યસ હિમેટોલોજી અને સમવોટ વાસ્ક્યુલર પેથોફિઝિયોલોજી બી જોઈ લઈશું. તો એથેરોસ્ક્લેરોસિસ. ઓકે, વોટ ઇઝ એથેરોસ્ક્લેરોસિસ? Plaque formation in the intimal layer of the vessels, right? Fibrofatty plaque formation, right? Like હું healthy, yes, cardiovascular system છે, it is made of 3 layer, through and through. કેપિલરી બેડના બાદ કરીએ તો અપ ટુ સમ ડિગ્રી એના બી તમે ઇગ્નોર કરી શકો. ઓકે, તો સપોઝ હું દોરું, સપોઝ ધીસ ઇઝ ઇન્ટીમા, નોર્મલ દોરું છું, રાઈટ? ધીસ ઇઝ સપોઝ મોટું દોરા દે મને. This is intima and this is inner layer. શાનું બનેલું છે? endothelium. યસ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ આવે એટલે તમારે એન્ડોથેલિયલ બોલી જ દેવાનું. યસ, પછી શું હોય છે? Media. એ પહેલા કંઈક આવશે ને? નો નો નો, કનેક્ટિવ ટિશ્યુ પહેલા તો યસ એન્ડોથેલિયમ છે, તો સબ એન્ડોથેલિયલ લાઇનિંગ હશે. યસ, પછી બેઝિકલી યસ યુ કેન સે બેઝલ લેમિના. સપોઝ ધીસ ઇઝ બેઝલ લેમિના. હું આની પર વધારે સ્ટ્રેસ ક્યારે કરીશ? કેટેગરી સીમાં. પછી યસ ઇન્ટરનલ ઇલાસ્ટિક, બેઝલ લેમિના ધ ઇન્ટરનલ ઇલાસ્ટિક લેયર, રાઈટ? અને પછી સ્ટાર્ટ થાય છે વોટ? મીડિયા. ધીસ ઇઝ અપ ટુ ધીસ ઇઝ ઇન્ટીમા. એન્ડ નાવ શું થાય છે? સ્મૂથ મસલ સેલની બનેલી યસ મલ્ટિપલ લેયરની શું હોય છે? મીડિયા, રાઈટ? રાઈટ, અને ટોપ મોસ્ટમાં કયું લેયર છે? એડવેન્ટિશિયા, રાઈટ?
સપોઝ ધીસ ઇઝ વેસલ. ડન છે. અને બેઝિકલી અહીંયા શું હશે બેઝિકલી અને ઇન્ટિમાની અંદર ઇન્ટિમાનું જે લ્યુમેન છે ત્યાં બ્લડ સર્ક્યુલેટ કરતો હોય અને એના પ્રેશર ત્યાં પ્રેશર જનરેટ કરતો હોય, રાઈટ? ઓકે ફાઇન. હવે આ નોર્મલ વેસલની યુ કેન સે મીડિયમ સાઇઝ વેસલની ઓકે આની પર હજુ તમારે ડ્રો કરવું તો અહીંયા હજુ કરી શકાય છે. ધીસ ઇઝ યુ કેન સે એક્સટર્નલ ઇલાસ્ટિક લેયર, રાઈટ? ઓકે. હવે બેઝિકલી શું થાય છે તો ક્રોનિક પેથોલોજીકલ એન્ડ પરસિસ્ટન્ટલી હાઇપરટેન્શન હશે તો શું થશે? ઇન્ટીમા પર બ્લડનું પ્રેશર કેવું હશે? અનડ્યુ હાઈ હશે. હલો, નોર્મલ બ્લડ પ્રેશર માનો કે 110/70 છે, પણ કોઈનું બ્લડ પ્રેશર 180/100 છે અને ક્રોનિકલી વર્ષોથી 5-10 વર્ષથી છે, તો એનો મતલબ શું છે કે હિમોડાયનેમિક સ્ટ્રેસ કેવો છે? અનડ્યુ, ઇટ ઇઝ વેરી હાઈ. તો શું થશે? ઇન્ટીમા વિલ ગેટ હિમોડાયનેમિક સ્ટ્રેસ. અને મેડિકલ ટર્મિનોલોજીમાં વાત કેવું હોય તો ઇન્ટીમા છે ને હિમોડાયનેમિકલી ઇન્જર્ડ થશે ડ્યુ ટુ વોટ? ક્રોનિકલી હાઇપરટેન્શન. અને શું થશે તો બ્લડની અંદર રહેલા સ્પેસિફિક લાઇપોપ્રોટીન છે ડિઝોલ્વ થશે ક્યાં? ઇન્ટીમામાં. હલો, શું થશે? તો પેથોફિઝિયોલોજી શું છે? મિકેનિઝમ. તો ક્રોનિકલી એલિવેટેડ અનડ્યુ પ્રેશર ઇન્ડ્યુસ શું થશે? ઇન્ટીમા વિલ ગેટ હિમોડાયનેમિકલી ઇન્જર્ડ. અને શું થશે? બ્લડ સર્ક્યુલેટિંગ બ્લડની અંદર જે લાઇપોપ્રોટીન છે પ્રોટીન છે બેઝિકલી ક્યાં એન્ટર થશે? આમ નોર્મલી ક્યાં એન્ટર થવાના જોઈએ? લ્યુમેનમાં જ રહેવા જોઈએ, પણ એન્ડોથેલિયમ ને ઇન્ટીમા ઇન્જર્ડ થવાના કારણે ક્રોનિકલી અનડ્યુ સ્ટ્રેસના કારણે ઇન્જર્ડ થવાના કારણે શું થશે? પ્રોટીન છે ઇન્ટીમા અને મીડિયામાં એન્ટર થશે. હલો, શું થશે? ઇન્ટીમા અને મીડિયામાં એન્ટર થશે. અને ઇન્ટીમા અને મીડિયામાં એન્ટર થવાના કારણે શું થશે બેઝિકલી? તો એ પ્રોટીન છે તો આ સ્મૂથ મસલ છે, સ્મૂથ મસલ શું કરશે? ઇરિટેટ કરશે. અને ઇરિટેટ કરશે તો બેઝિકલી ધીસ ઇઝ સ્મૂથ મસલ. સપોઝ ધીસ ઇઝ સિંગલ, મેં અહીંથી એક સ્મૂથ મસલ, તો સ્મૂથ મસલ ઇરિટેટ થવાના કારણે શું થશે? તો નોર્મલી ફિઝિયોલોજીકલી આ સ્મૂથ મસલ શું કહેવાય? એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ પ્રોડ્યુસ કરતા હોય છે. બેઝિકલી સ્ટ્રક્ચરલી આ સ્ટ્રક્ચરને શું કરતા હોય? સપોર્ટ કરતા હોય. સેલની ચારે બાજુ એક્સ્ટ્રા સેલ્યુલર મટીરિયલ જેને સપોર્ટ કરતા હોય, રાઈટ? પણ શું કરે? ક્રોનિકલી એ પ્રોટીન છે ઇરિટેટ કરશે સ્મૂથ મસલને, તો એ શું કરશે? ઓવર પ્રોડક્શન કરશે. કોનું? એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સનું, રાઈટ? તો શું થશે? ઇન્ટીમા અને મીડિયામાં બેઝિકલી શેનું ડિપોઝિટ થશે? તો એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ એન્ડ યુ કેન સે લાઇપોપ્રોટીન. હલો, અને આના કારણે શું થશે? તો યસ undue, yes, heavily extracellular matrix પ્રોડ્યુસ થવાના કારણે શું થશે? તો યસ વેસલ વિલ ગેટ હાર્ડનિંગ એન્ડ યુ કેન સે શું થશે? હાર્ડ થશે. અને આ યસ આ મલ્ટિપલ પેચીસ થશે તો લીઝન થશે, તો વાસ્ક્યુલર ઇન્ટીમા કેવું થશે? નેરો થશે, રાઈટ? તો due to chronic hemodynamic stress, lipoprotein will enter into intima and media and they will irritate the smooth muscle, and smooth muscle will produce extra production of the extracellular matrix, and it will lead the loss of elasticity of the vessels and hardening and narrowing of the vessel, and that is what? Atherosclerosis, right? અત્યારે ખાલી જસ્ટ બ્રીફ મેં કર્યું છે, બહુ જ ડિટેલની અંદર હું કેટેગરી સીમાં વાત કરીશ, રાઈટ? I think you missed the coffee. They required it because I am going to damage their mind. Okay. So this is medium size artery ની વાત છે. એથેરોસ્ક્લેરોસિસ પર અત્યારે આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન નથી કરવાના, એનો કેટેગરી સીમાં વાત કરીશું, બાકીની બધી વાત કરીએ આપણે, બરાબર? તો એક વાત થઈ એથેરોસ્ક્લેરોસિસ. ઓકે, એના કારણે શું થશે બેઝિકલી? ઓકે, એથેરોસ્ક્લેરોસિસ થશે. Suppose this is just kindly focus here. Suppose this is intima of the vessels. અને બીજું શું થાય? એથેરોસ્ક્લેરોસિસ થશે તો ફાઇબ્રોફેટી પ્લાક ફોર્મેશન થશે, અને that is disease of the primary intima and secondary media, right? તો શું થશે? માનો કે this is fibrofatty plaque અહીંયા ફોર્મેશન થશે. Suppose this is fibrofatty plaque, right? તો શું થશે? અલ્ટિમેટલી અપ ટુ સમ ડિગ્રી એને લ્યુમેનને કેવું કર્યું? ઓબસ્ટ્રક્ટ કર્યું. હલો, રાઈટ? બીજું શું થાય? ધેર ઇઝ ચાન્સ કે ફાઇબ્રોફેટી પ્લાક હશે અહીંથી
એન્ડો ડિસ્ટર્બટેડ એન્ડોથેલિયલ લાઇનિંગ જો ઓપન અપ થઈ જશે તો શું થશે? યસ, પ્લેટલેટ વિલ કમ હિયર એન્ડ સ્ટીક અપ, અને શું થશે? ધીસ ઇઝ વોટ પ્લેટલેટ એગ્રીગેશન, અને અલ્ટિમેટલી આને એઝ અ લમસમ આપણે શું કહી શકીશું? થ્રોમ્બસ. સપોઝ આ વસ્તુ કોરોનરી આર્ટરીમાં થશે તો ઇટ વિલ લીડ મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. આ જ વસ્તુ કેરોટિડ આર્ટરીની અંદર થશે. સપોઝ ખાલી ઓકે, ધીસ ઇઝ વોટ, ધીસ ઇઝ પ્લાક એન્ડ ધીસ ઇઝ વોટ થ્રોમ્બસ. હલો, હવે સપોઝ શું છે? તો ડ્યુ ટુ ક્રોનિક હાઇપરટેન્શન, સપોઝ there is a advanced atherosclerotic plaque in the carotid artery, તો શું થશે? carotid artery up to some degree it is obstructed, તો શું થશે? chronically central nervous system ને blood supply chronically cut off થશે due to what? semi obstructed lumen of the carotid artery. hello, okay. અને માનો કે ક્રોનિક હિમોડાયનામિક સ્ટ્રેસ થવાના કારણે માનો કે તે થ્રોમ્બસ ફોર્મેશન થયું, રાઈટ? તો શું થશે? લ્યુમેન વિલ વધારે શું કહેવાય ઓબ્સ્ટ્રક્ટેડ થશે, એન્ડ ધેર ઇઝ ચાન્સ કે શું પ્રેસિપિટેટ થશે? સીવી સ્ટ્રોક, સેરેબ્રલ ઇસ્કેમિયા. દેટ ઇઝ વન પોસિબિલિટી. બરાબર. બીજું શું થઈ શકશે? તો માનો કે આ થ્રોમ્બસ છે એ ડિસ્ટર્બ થઈ અને ડિસલોસ થઈ ગયો, અને કેરોટિડ આર્ટરીમાંથી યસ આગળ જઈ અને બ્રેનની અંદર કોઈ પણ માઇક્રો વેસલ કે સ્મોલ વેસલની અંદર જઈને ટોટલ વેસલને અક્લુડ કરશે, તો એ વેસલને ડિપેન્ડન્ટ જે બી ન્યુરોનલ સેલ હશે શું થશે? ટોટલી બ્લડ સપ્લાય કટ ઓફ થશે, ઇન્ફાર્ક્શન થશે. યસ, સેરેબ્રલ ઇન્ફાર્ક્શન થશે, રાઈટ? અને એને રિલેટેડ મેનિફેસ્ટેશન પ્રોડ્યુસ. તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ. તો હાઇપરટેન્શન છે એ મેનિફેસ્ટેશન શેના હશે? ન્યુરોલોજીકલ હશે, પણ ઇવેન્ટ ક્યાં છે? ઇટ ઇઝ વાસ્ક્યુલર ઇવેન્ટ. સી, વાસ્ક્યુલર ઇવેન્ટ છે, પણ મેનિફેસ્ટેશન શેના હશે? ન્યુરોલોજીકલ. શું હશે? તો રાધર હેમીપેરેસિસ, હેમીપ્લેઝિયા, યસ વોટ, બીજું શું છે? કોમા હોય છે, કે સિવિયર હેડેક હોય છે, કે વોમિટિંગ હોય છે, ગેટ એબનોર્માલિટી, ન્યુરોલોજીકલ એલિમેન્ટ હશે, પણ ઇવેન્ટ ક્યાં છે? વાસ્ક્યુલર ઇવેન્ટ છે, રાઈટ? ઓકે, વેરી ગુડ. ચલો, એથેરોસ્ક્લેરોસિસ પર અહીંયા અત્યારે આટલું રાખીએ છીએ, બાકીનું પછી આપણે ડિસ્કશન કરીશું ઇન વેરી ડિટેલ. હવે હું વાત કરું છું જે કોમન જોવા મળે છે હાઇપરટેન્શનના કારણે, જે જોવા મળે છે બીજી બે ટર્મ છે, દેટ ઇઝ યસ હાઇલાઇન આર્ટિરિયોલો સ્ક્લેરોસિસ. ઓકે, આના નામ પરથી તમને શું મગજમાં આવે છે કે આ કઈ સાઇઝની વેસલ્સ હશે? બિગ સાઇઝ, મીડિયમ સાઇઝ, કે વેરી વેરી સ્મોલ સાઇઝ? આર્ટિરિયોલો છે, આર્ટિરિયલ, રાઈટ? આર્ટિરિયોલ કેવી છે? તો બિગ સાઇઝ, સ્મોલ સાઇઝ, મીડિયમ સાઇઝ, સ્મોલ સાઇઝ, એનાથી સ્મોલ સાઇઝ, પછી અલ્ટિમેટલી જે સ્મોલર સાઇઝ હોય દેટ ઇઝ આર્ટિરિયોલ કહીએ છીએ, રાઈટ? અને એની અંદર જે ચેન્જીસ આવે છે, તો ત્યાં શું માનો છો તમે? સ્મૂથ મસલનું લેયર કેવું છે? મસ્ક્યુલર આર્ટરી કરતા બહુ જ ઓછું હશે. ઇઝ ઇટ મેકિંગ સેન્સ? તો સપોઝ ધીસ ઇઝ, હવે હું ડ્રો કરું છું, રાઈટ? મેં હમણાં હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલની ફિગર ડ્રો કરી દીધી, હવે મારે એમાં નથી પડવું કે એને ડ્રો કરી દો અહીંયા. ઓકે, સપોઝ ચલો કરી દઈએ છીએ આપણે. સપોઝ ધીસ ઇઝ હેલ્ધી arteriole and this is intima of the vessel and this is endothelial lining. બરાબર. suppose this is basal lamina, subendothelial lining, basal lamina, and then what શું હશે? thin layer of the smooth muscle, this is media. રાઈટ? એન્ડ પછી શું હશે? સપોઝ એડવાન્ટેજ છે, રાઈટ? સુપરફિશિયલી ટોકિંગ. એન્ડ યસ, સપોઝ ધીસ ઇઝ હેલ્ધી આર્ટિરિયોલર સ્ટ્રક્ચર, રાઈટ? હવે જોઈએ છે કે એની અંદર જે ચેન્જીસ આવે છે ડ્યુ ટુ વોટ? ક્રોનિકલી એલિવેટેડ પેથોલોજીકલ હાઇપરટેન્શન. એના કારણે શું કોમ્પ્લિકેશન થાય છે? તો આની અંદર શું ચેન્જીસ આવે છે? લેટ્સ સી. હાઇલાઇન આર્ટિરિયોલો સ્ક્લેરોસિસમાં શું થાય છે? તો યસ,
This is intima. Arpis, hope you are focusing on the diagram. This is lamina, and this is what? Media is made of totally smooth muscles, some collagen, protein, extracellular matrix, right? And this is what? Adventitia. Okay. ક્રોનિકલી એલિવેટેડ હાઇપરટેન્શનના કારણે સ્મોલ સાઇઝ આર્ટિરિયોલ સ્ટ્રક્ચર હોય છે, એમાં શું થાય છે? તો બેઝિકલી યસ, એની જે મીડિયા છે, હલો, મીડિયાની અંદર હાઇલાઇનાઇઝેશન થાય છે. શું કહે એની માટે ટર્મ છે? યસ, હાઇલાઇનાઇઝેશન. સપોઝ હોપ સો કે સ્પેલિંગ બરાબર છે. વોટ ઇઝ હાઇલાઇનાઇઝેશન? So it is degenerative process. Hello, it is degenerative process in which media, there is formation of the degenerative lesion in the media. અને એ કેવું હોય છે degenerative lesion? Somewhat translucent. Yes, what? Yes, translucent and structurally એનું કોઈ ફિક્સ સ્ટ્રક્ચર નથી હોતું. That is amorphous. જેનો કોઈ સ્ટ્રક્ચર ના હોય એને શું કહી શકાય? amorphous, right? તો આ પ્રકારનું શું હોય છે? હાર્ડનિંગ થાય છે વેસલ્સનું. અને હાર્ડનિંગ થશે, હલો, તો જે સ્મોલ સાઇઝ વેસલ છે એનો લ્યુમન કેવું થશે? નેરો થશે. હલો, ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? તો યસ, હાઇલાઇન ટાઈપ મટીરિયલ છે ડિપોઝિટ થાય છે. ક્યાં થાય છે? મીડિયા ઓફ ધ આર્ટિરિયોલ સ્ટ્રક્ચર. અને યસ, શું થાય છે કે ટ્રાન્સલ્યુટેડ, તમે એના માઇક્રોસ્કોપિક વ્યૂમાં જુઓ તો એ સમવોટ ટ્રાન્સપરન્ટ, સેમી ટ્રાન્સપરન્ટ ટાઈપનું દેખાય, રાઈટ? અને પિંકિશ કલરનું હોય. હલો, પિંકિશ કલરનું હોય. માઇક્રોસ્કોપિક વ્યૂની વાત કરું છું. એનું સ્ટ્રક્ચરલી કોઈ ફિક્સ સ્ટ્રક્ચર ના હોય, દેટ ઇઝ એમોર્ફસ, રાઈટ? યસ, અને ડ્યુ ટુ વોટ? યસ, ધીસ ઇઝ રિએક્ટિવ ચેન્જીસ ઓફ ધ વેસલ્સ, રાઈટ? અને ક્રોનિકલી આ સ્ટ્રક્ચર, આ પ્રકારના ચેન્જીસ જે કન્ડિશનમાં જોવા મળતા હોય, તો સેનાઇલ કન્ડિશન, એજિંગ, ઓલ્ડ એજની અંદર નોર્મલી થતા હોય છે. આને આપણે સેનાઇલ ચેન્જીસ કહેતા હોઈએ છીએ, રાઈટ? એ પછી જે ચેન્જીસ જોવા મળતા હોય છે, દેટ ઇઝ હાઇપરટેન્શન, જે આપણે અત્યારે ડિસ્કશન કરીએ. હાઇપરટેન્શનની અંદર હાઇલાઇન આર્ટિરિયોલ સ્ક્લેરોસિસ જોવા મળતી હોય છે. અને સેકન્ડ કન્ડિશન છે ડાયાબિટીસ મેલાઇટીસ. હા, તો ધીસ ઇઝ યસ એજ સેનાઇલ ચેન્જીસ છે જે ઓલ્ડ એજની અંદર જોવા મળતા હોય છે, રાઈટ? અને યસ, હાઇપરટેન્શન અને ડાયાબિટીસના કારણે જે છે દેટ ઇઝ પેથોલોજીકલ, રાઈટ? એની બી આપણે વાત કરીશું. પણ ધીસ ઇઝ વોટ ઇઝ હાઇલાઇનાઇઝેશન? હાઇલાઇનાઇઝેશન ઇઝ ધ ડિજનરેટિવ ચેન્જીસ ઇન ધ media of the vessels in which amorphous jelly-like material deposited and leads the hardening of the vessel and narrowing of the lumen of the vessel. Is it making sense or not? હવે એની જાતે જ ક્રિએટ થાય કે કોઈ ધારો કે હાઇપરટેન્શન બહુ જ વધારે છે તો કે એની જાતે જ થાય પ્રોડ્યુસ. સોરી, આ જે જેલી લાઈક મટીરીયલ છે હા હા, એ પ્રોડ્યુસ શેના લીધે? ઓકે ફાઇન. હમણાં મેં તમને પેથોલોજી, મેં આખી પેથોફિઝિયોલોજી સમજાઈ. શું થશે? તો અનડ્યુ સ્ટ્રેસ છે, હિમોડાયનેમિક સ્ટ્રેસ છે ડ્યુ ટુ હાઇપરટેન્શન. શું થશે? ઇન્ટીમા વિલ ગેટ ઇન્જર્ડ, રાઈટ? અને હા, અને શું થશે? તો એબનોર્મલ પ્રોટીન એન્ટર થશે ઇન્ટીમા અને મીડિયામાં, અને ઇટ વિલ યસ લીડ ધ પ્રોડક્શન ઓફ ધ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ, રાઈટ? અને એ જે યસ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ, અધરવાઇઝ યસ જે પ્રોટીન પ્રોડ્યુસ થશે એ કેવા ટાઈપના જેલી લાઇક મટીરિયલ હશે, એમોર્ફસ કન્ડિશનમાં હશે અને ડિપોઝિટ થશે, રાઈટ? અને નોટ ઓલ ધ થ્રુ આઉટ મીડિયા, બટ સમ પાર્ટ ઓફ ધ મીડિયા વિલ ગેટ અફેક્ટેડ, રાઈટ? અને એ કેવી થશે? હાર્ડનિંગ થશે અને એના કારણે નેરો થશે. આ મેં સિંગલ આર્ટિરિયોલ સ્ટ્રક્ચરની વાત કરી. બોડીમાં તો કેવી આટલી છે, પણ ડોમિનન્ટલી જે જોવા મળતી હોય છે, હું હમણાં નેફ્રોપેથીની વાત કરીશ ત્યારે જોવા છે રિનોવાસ્ક્યુલર કોઝિસ કહીએ છીએ. તો આ જ વસ્તુ માનો કે જસ્ટ ઇમેજિન કરી લો કે આ પ્રકારના ચેન્જીસ જે નોર્મલ લ્યુમેન છે આર્ટિરિયોલ સ્ટ્રક્ચરનો, એ પેથોલોજીકલ ડિક્રીઝ થઈ ગયો. હવે
એ એપ્લાય કરો, આ જ ફિનોમેના તમે રિનલ આર્ટરીની બ્રાન્ચીસ પર એપ્લાય કરો તો શું થશે? રિનલ બ્લડ સપ્લાય વિલ બી ડિક્રીઝ. શું થશે? રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન તો ઓગમેન્ટ થશે, ફર્ધર હાઇપરટેન્શન એલિવેટ થશે. બીજું શું થશે? તો બ્લડ સપ્લાય ટુ ધ ગ્લોમેરુલસ વિલ બી ડિક્રીઝ. ગ્લોમેરુલાઈ વિલ there is chance કે ગ્લોમેરુલાઈ ઇસ્કેમિયા થશે, અધરવાઇઝ એટ્રોફી થશે. અને જો વધારે પડતું સિગ્નિફિકન્ટ હશે તો કિડની ફેલ્યોરના બી મેનિફેસ્ટેશન જોવા મળશે. હાલો, અને જોવા મળતા હોય છે ક્રોનિકલી એકદમ મેલિગ્નન્ટ હાઇપરટેન્શનની અંદર કિડની ઇમ્પરમેન્ટ જોવા મળતા જ હોય છે. રાઈટ, દેટ વિલ ડિસ્કસ. રાઈટ, so this is one type of arteriolosclerosis and that is called hyaline arteriolosclerosis. આ પેથોફિઝિયોલોજી આપણે ઘણી જગ્યાએ વાપરવાની છે. જેમ કે તમને આઈડિયા આવી ગયો છે કે મેં CNS ની વાત કરીશ તો આ વસ્તુ આવશે, લાઈક મેં કેરોટિડ આર્ટરીની વાત કરી. રાઈટ, તો ધીસ ઇઝ વન હાયલાઇન આર્ટેરિયોસ્ક્લેરોસિસ કે એની અંદર શું થાય છે? હાયલાઇનાઇઝેશન થાય છે અને યસ એમોર્ફસ મટીરિયલ ડિપોઝિટ થાય છે, જેલી લાઇક મટીરિયલ, અને શું કરે છે? ઇટ લીડ્સ ધ હાર્ડનિંગ એન્ડ નેરોઈંગ ઓફ ધ વેસલ્સ. ડન છે, સ્મોલ સાઇઝ વેસલ. એ પછી જે સેકન્ડ જોવા મળે છે કન્ડિશન, યસ એને કહે છે યસ હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોલો સ્ક્લેરોસિસ. હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોલોસ્ક્લેરોસિસ. શું ટર્મ શું છે? હાઇપરપ્લાસ્ટિક. યસ, તો શું થશે એનું? ઓકે, ધીસ ઇઝ નોર્મલ. હલો, હવે કોઈ પણ ટિશ્યુ લઈ લો તો એના બ્લડ સપ્લાય, એના જે કોઈ બી ટિશ્યુ લઈ, કોઈ પણ ટિશ્યુની વાત કરું તો કિડની લઈ લો સપોઝ, તો કિડનીને છે એક પર્ટિક્યુલર પ્રેશર, પરફ્યુઝન પ્રેશર સાથે બ્લડ પ્રેશર મળશે તો દેટ ઇઝ ઓકે. એને લોકલ ઓટો રેગ્યુલેટરી મિકેનિઝમ છે ને એ પરફ્યુઝન પ્રેશરને એલાઉ કરશે. રાઈટ, માનો કે 120/70 મિલીમીટર ઓફ મર્ક્યુરી સાથેનું પ્રેશર સાથે રિનલ આર્ટરીમાં પરફ્યુઝન પ્રેશર મેન્ટેન થાય છે તો રિનલ માઇક્રોવાસ્ક્યુલેચર છે એ બહુ ઓવર રિએક્ટ નહીં કરે અને શું કરશે? પરફ્યુઝન પ્રેશરને એકોમોડેટ કરશે. પણ જો પરફ્યુઝન પ્રેશર સિગ્નિફિકન્ટલી ફોલ થઈ જશે, હલો, સિગ્નિફિકન્ટલી ફોલ થઈ જશે તો શું થશે? દેર ઇઝ ચાન્સ કે કિડનીનું જે માઇક્રો સર્ક્યુલેશન છે લોકલ મેટાબોલાઇઝ એ પ્રમાણે પ્રોડ્યુસ કરશે કે રિનલ માઇક્રોવાસ્ક્યુલેચર છે એની વેસલ છે ડાયલેટ થશે અને શું કરશે? બ્લડ સપ્લાય તે ઇન્ક્રીઝ કરશે, કારણ કે પરફ્યુઝન પ્રેશર કેવું થયું છે? ડિક્રીઝ થઈ છે. ધીસ ઇઝ વન મિકેનિઝમ. બીજી મિકેનિઝમ એ છે કે ક્રોનિકલી જો એલિવેટેડ થઈ જશે પરફ્યુઝન પ્રેશર ડ્યુ ટુ હાઇપરટેન્શન તો શું થશે? તમને એક બહુ ઇઝી વે આપું. માનો કે અત્યારે યસ થોડું ચિલ્લી એન્ડ વાઇન્ડી એટમોસ્ફિયર છે, કોલ્ડ, તો હું એક ગેટ ઓપન કરી દઉં છું ને એ લેવલે પવન આવે છે કે તમને ઓકે ગુડ ફિલિંગ આવે છે તો યુ વિલ કીપ ઇટ ઓપન. હલો, પણ એ લેવલે આવે છે પવન, એટલો તો ફાસ્ટ આવે છે કે તમને લિટરલી તમને એવું લાગે છે કે તમારી બોડીને એક જાતની ઇન્જરી થઈ રહી છે, તમને અનકમ્ફર્ટ ફીલ કરી રહ્યો, તમે શું કરશો? યુ વિલ ક્લોઝ ધ ડોર. હલો, સેમ વસ્તુ લોકલ માઇક્રો સર્ક્યુલેશનમાં થાય છે. તો હાઇપર પરફ્યુઝનના કારણે શું થઈ જાય કે તો લોકલ ટિશ્યુ છે ડેમેજ ના થાય ડ્યુ ટુ હાઇપર પરફ્યુઝન. શું કરશે? માઇક્રો સર્ક્યુલેશન અંડરગો કોન્સ્ટ્રિક્શન, અને શું કરે છે? કોન્સ્ટ્રિક્શન થશે તો હાઇપર પરફ્યુઝન હશે તેમ છતાં બ્લડ વધારે અંદર આવી શકશે નહીં, આવી શકે, અને ટિશ્યુ ડેમેજ પ્રિવેન્ટ થઈ શકશે. આ હેતુથી શું થાય છે? એ એમના માઇક્રો સર્ક્યુલેશનને કોન્સ્ટ્રિક્ટ કરે છે. દરેક ટિશ્યુની ઓટો રેગ્યુલેટિંગ માઇક્રો સર્ક્યુલેશન હોય છે, આપણે અગાઉ બી ડિસ્કશન કરેલી છે. પણ આની અંદર સમ અનયુઝ્યુઅલ ઇવેન્ટ થાય છે. શું થાય છે? તો હાઇપર પરફ્યુઝનને પ્રિવેન્ટ કરવા માટે અને રપ્ચર ના થઈ જાય, કારણ કે આર્ટેરિયોલ સ્ટ્રક્ચર કેવું છે? બહુ થીન છે, એમાં મીડિયાનું લેયર બહુ જ ઓછું છે. દેર ઇઝ ચાન્સ કે હાઇપરટેન્શનના કારણે જો હાર્ડનિંગ હશે, સ્ક્લેરોસિસ હશે તો ચાન્સ કે બર્સ્ટ બી થઈ જાય, ટેરઅપ બી થઈ જાય. રાઈટ, થતું હોય છે સેરેબ્રલ હેમરેજની અંદર. એ જ પેથોફિઝિયોલોજી છે. તો આની અંદર બેઝિકલી શું થાય છે? તો યસ હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોસ્ક્લેરોસિસની અંદર શું થાય છે? તો ડ્યુ ટુ ક્રોનિક હિમોડાયનેમિક સ્ટ્રેસ છે એમાં શું થાય છે? તો સપોઝ ધીસ ઇઝ ઇન્ટિમા, ધીસ ઇઝ એન્ડોથેલિયલ લાઇનિંગ. જે બેઝલ લેમિના છે એનું મલ્ટિપ્લિકેશન થાય છે. શું થાય છે? બેઝલ લેમિનાનું મલ્ટિપ્લિકેશન થાય છે. ડુપ્લિકેશન અથવા મલ્ટિપ્લિકેશન, વોટ એવર યુ સે. There is a duplication of the basal lamina and there is a duplication of the, this is what? Hello?
media, media. right? This is survival mode of the like local tissue, right? યસ આ કેમ વેસલ્સ આટલું બધું એનું સ્ટ્રક્ચર કેમ કરી રહી છે ડ્યુ ટુ હાઇપરટેન્શન To prevent ઇટ શુડ બી યસ ઇટ શુડ બી નોટ ટેર અપ રાઈટ બસ ના થવી જોઈએ આટલા બધા સિગ્નલ આપણે મળે છે ક્યાંથી ખબર નહીં રાઈટ તો મજબૂતાઈ તો આવી ગઈ it is no going to tear up hello but what about the lumen due to multiplication of the basal lamina hello due to multiplication of the basal lamina and multiplication this is concentric onion layer like Yes. presentation થાય છે ડુંગળીના હોય ને લેયર બધા તો મલ્ટિપ્લિકેશન ઓફ ધ લેયર ઓફ ધ સ્મૂથ મસલ એન્ડ બેઝલ લેમિના એને કોન્સેન્ટ્રિક અનિયન લેયર ની પેટર્ન બી કહેતા હોય છે રાઈટ તો આની અંદર શું થાય છે તો આટલું સ્ટ્રક્ચર છે એનું સ્ટ્રક્ચર પાવરફુલ થઈ ગયું કે દે વિલ નો મોર બર્સ્ટ રાઈટ બટ વોટ અબાઉટ ધ લ્યુમેન હવે આટલું બધું સ્મૂથ મસલ હશે તો વિલ કોન્ટ્રાક્ટ એન્ડ લ્યુમેન બીકમ મોર નેરો હલો તો ડિપેન્ડન્ટ જે ટિશ્યુ છે ને બ્લડ સપ્લાય કેવો મળશે બીજું ધીસ ઇઝ વન ટાઈમ ઓફ ધ સર્વાઈવલ મોડ શું થયું છે તો એમને લ્યુમેન સર્વાઈવ કરવા માટે કારણ કે હાઇપર પરફ્યુઝન થઈ રહ્યું છે બોડી ટિશ્યુ શું થઈ રહ્યા હતા ડેમેજ થઈ રહ્યા હતા ડેમેજ ના થાય એટલા માટે એમને શું કર્યું બ્લડ સપ્લાયને કટ ઓફ કરવા માટે એમને શું કર્યું એમનો દરવાજા અડધો જ ખુલ્લો રાખ્યો અડધો અપ ટુ સમ ડિગ્રી તમને પવન ફૂલ્લો ગેટ છે તમારો એકદમ ઓપન ના રાખ્યો થોડો જ રાખ્યો કે જેના કારણે તમે જોઈએ છે એટલી હવા લાઈક ધેટ રાઈટ કમ્પેરિઝન કરી શકો રાઈટ સો આની સાથે તમે કમ્પેરિઝન કરો તો તમને આઈડિયા આવી જશે ધીસ ઇઝ વાઇડ નેરો lumen this is sorry it is wide lumen this is narrow lumen right due to what multiplication of the basal lamina and media smooth muscle layer right yes આ પ્રકારની કન્ડિશન છે મોસ્ટલી શેમાં જોવા મળતી હોય છે મેલિગ્નન્ટ હાઇપરટેન્શનમાં મેલિગ્નન્ટ હાઇપરટેન્શન yes malignant hypertension yes what is malignant hypertension yes yes for some time persistent hypertension. ના પેશન્ટ ને kill કરે hypertension is some persistent yes what is Systolic and diastolic બંને વધારે હોય ને I mean above 190 એ તો hypertension ની અંદર બંને જ થાય ને I actually had such patient. હે I actually had such patient. okay He constantly had the like pressure of 190, 110, 120, but he had no symptoms at all. સિમ્પટમ્સ તો પણ ડેમેજ કરે પછી ડેમેજ એક જે સિમ્પટમ્સ જોવા મળશે ને they are Drastic. drastic હશે ડેન્જરસ હશે કાકા રોજ બહાર આટલી ઠંડીમાં બહાર બેઠા હોય સોસાયટી જોડે મારા હસબન્ડને સ્ટોનના કારણે લેફ્ટ કિડની સંક્રમણ થઈ ગઈ છે શું થઈ છે આખી આમ સ્ટોનના કારણે શંકન થઈ ગઈ છે હા. એટ્રોપી હા અને પેરિકાર્ડલ ડિઝીઝ એવું એ લોકોએ ડાયગ્નોસ કરેલું છે renal parenchymal disease RPD હે ને યસ ડોક્ટરોને બતાવ્યું એ કીધું કે હવે થઈ ગયું છે કશું કરવાનું નથી ખાલી પર પ્રોટીન ડાયટ એવોર્ડ કરવાનું કીધું તો સોલ્ટ ઓછું લેવાનું એ બધું કિડની ફંક્શન કિડનીનો લોડ ના પડે એવા કામ કરવાના ગોટ ઇટ યસ શું કહેતો યસ મેલિગ્નન્ટ હાઇપરટેન્શન યસ સોરી પેશન્ટ ને kill કરી નાખે એટલું યસ એટલે બીંગ એઝ અ ગુડ ઓકે ચલો એની વાત Malignant means like killer. યા ઇટ્સ અ બાય નેચર ઇટ ઇઝ લાઈક કિલર્સ Killer. યા તો અ ગુડ ફિઝિશિયને એ વેઇટ ના કરવો જોઈએ કે એના સિમ્પટમ્સ કંઈ થાય ના. કારણ કે ઇનિશિયલ માઇલ્ડ ટુ મોડરેટ હાઇપરટેન્શન ઇઝ એસિમ્પ્ટોમેટિક રાઈટ પણ જ્યારે સિમ્પટમ્સ જોવા મળે એનો મતલબ એ થઈ ગયું કે લાઈક લેવલે છે પેશન્ટને એ રીતે સમજાવવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે મને કંઈ થતું જ નથી તો હું કેમ હાઇપરટેન્શનની ટેબ્લેટ્સ લઉં એટલું બહુ એમાં બી જો યંગ હોય કાકા હજી ચાલુ નહીં. યંગ હોય તો એ બિલકુલ એવોઇડ કરે કે ના આટલી નાની ઉંમરમાં તો હાઇપરટેન્શન ચાલે પછી ટેવ પડી જાય હવે ટેવ People are so much afraid of taking the અને એ લોકો ના જ માને તમને એને જ્યાં સુધી કોઈ સિમ્પટમ્સ ના આવે ને ત્યાં સુધી એ લોકો આંખ ખુલતી નથી આપણે સમજાવીએ કે આવું થઈ શકે પણ બહુ
બહુ જ સમજાવવું અઘરું પડે જીપી લેવલ બહુ અઘરું સાહેબ પડે ટેવ પડી જાય બેન, ટેવ પડી જાય ના લેવાય. ઇનિશિયલી ચાલુ બી કરી દે ને પછી પાછું જેવું હોય ને સારું લાગે બંધ કરી દે પડે 500 માં બીપી શુગર વાળા 500 વાળા પેશન્ટ હોય માટે આપણે પેશન્ટ ચેક કરીએ ને તો 550 શુગર હોય તો કે આવી થી પહેલા But it is our duty હા એટલે આપણે કહેવું ઓકવર્ડ to inform them, to convince them. It is our duty up to. એટલે હવે ભણ્યા પછી તો છે ને ઘરે જઈને બી એવું થાય કે આ લેશે કે નહીં હું તો એવું કહું છું. એક પેલું આવી જાય કે હું આને એને સમજાવું સાહેબ. પ્રોબ્લેમ હું કહું કે બધી દવાઓ ખરાબ નથી હોતી. હા ભાઈ એટલે સમજાવવું પડે છે જે આપણા જે દવાઓના પેલામાં 20 દવાઓ એવી હોય ભાઈ કે તમારી જિંદગીને બચાવે, બરોબર? તો લાઈફ સેવિંગ ડ્રગ હોય તો એ તમારે લેવી પડે. But it. આવી રીતે કહું. અરે આનો એક રસ્તો હોઈ શકે કે તમે લેંગ્વેજ જે યુઝ કરો છો પેશન્ટ સમજી શકે એનો એક તમે જો બહુ તમારા આ ફ્રીક્વન્સી રહેતી હોય તો યુ મેક અ વિડીયો ઓન લાઈક હાઇપરટેન્શન એન્ડ કોમ્પ્લિકેશન અને એ બંનેને પ્રિવેન્ટ કરવા માટે ડ્રગનો શું રોલ છે એને એવો એક વિડીયો બનાવીને તમે ક્લિનિક પર ડીવીડી છે કે એમાં તમે મૂક્યા રાખો તો વેઇટિંગ હોય ત્યાં સુધી એમને આઈડિયા આવી જાય તમારું કોન્વર્સેશન ઘણું બધું ઘટી જાય અને લોંગ રનમાં એક ધીસ ઇઝ મારા મગજમાં આઈડિયા આવે કે આવું કંઈક કરી શકાય. Brand making. Yeah? This is brand making of the doctor as well. Yes. તો તમારા એફર્ટ્સ ઘણા ડિક્રીઝ થઈ જશે. એટલે ધીસ ઇઝ વન વે આઈડિયા સારો છે. રાઈટ સારો idea છે. અને અપડેટ કરાય કરવું તો પડે. અપડેશન પણ જરૂર છે. ગુજરાતીમાં વાત કરવું પડે. હાલે એ જ પેશન્ટ માટે જ પેશન્ટની ભાષામાં. યસ તો તમે 2 કે 3 મિનિટનો વિડીયો બનાવો તો એ તમે ડ્રગ ચાલુ કરી રહ્યા છો બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે તો એ શું કરવાની છે એનો વિડીયો બનાવો હું માનું છું 2 કે 3 મિનિટથી વધારે નહીં થાય અને પેશન્ટ સમજે લેંગ્વેજમાં જ બનાવવાનો કે જો હા ઇટ ઇઝ લાઈવ ઓકે એનો નો મેટર કારણ કે બધા જ ડૉક્ટર માટે આ જરૂરી છે રાઈટ સો ધીસ ઇઝ વોટ એટલે એ સમજવું પડે કે હાઇપરટેન્સિવ ડ્રગ્સ કે કોઈ બી એન્ટી હાઇપરટેન્સિવ એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી એ લોકો સમજે કે કોઈ પણ દવા જે લોંગ ટાઈમ નહીં તો કિડની ખરાબ થઈ એટલે એવું એક હવે પેશન્ટમાં કેવું ચાલ્યું છે કે ના મારી કિડની ખરાબ થઈ આ તો વોટ્સઅપ યુનિવર્સિટી બહુ જ રોલ ભજવી રહી છે રાઈટ ઓકે નાઉ લેટ્સ કમ ટુ ધ ટોપિક સો હાઇપરટેન્શન ઇન્ડ્યુસ વાસ્ક્યુલર કોમ્પ્લિકેશનમાં આપણે જોયા એથેરોસ્ક્લેરોસિસ દેન યસ હાઇલાઇન આર્ટેરિયોસ્ક્લેરોસિસ દેન આફ્ટર હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોસ્ક્લેરોસિસ મોસ્ટલી આ મેલિગ્નન્ટ હાઇપરટેન્શન ની અંદર જો યસ આ નેરો થઈ જાય એટલે અંદર જે બ્લડ સપ્લાય પ્રોપર જવો જોઈએ ના જાય તો બાકી જે હોય ત્યાં એક્યુમ્યુલેશન ના થાય બ્લડનું સોરી એ આખા એટલે જે બ્લડ અંદર નથી Proximal. હા એ ઓલરેડી હાઇપર ટેન્શનના કારણે હાઇપર પરફ્યુઝન થઈ રહ્યું છે તો જે તે ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગન છે ને બોડી ટિશ્યુને ડેમેજ થવાના મોલેક્યુલર લેવલ પર ડેમેજ થવા ના થાય એના માટે શું કરते તો માઇક્રો સર્ક્યુલેશન કોન્સ્ટ્રિક્ટ કરતી હોય છે કે જેથી મારો ના થાય હાઇપર પરફ્યુઝનના કારણે સેલ ડેમેજ ના થાય ટિશ્યુ ડેમેજ ના થાય રાઈટ તો ઓલરેડી ડેમેજ થઈ રહ્યું છે અને પ્રિવેન્ટ કરવા માટે આ વસ્તુ થઈ રહી છે કમ્પન્સેશન થઈ રહ્યું છે પણ એના કારણે બી ઇનિશિયલી જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં નહીં થાય તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બીકમ મોર ડેન્જરસ ફોર ધ બોડી રાઈટ પણ અત્યારે ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગનની વાત કરું છું કે આ પ્રમાણે કરી રહ્યું છે લાઈક સપોઝ આ ઓર્ગન કિડની હોઈ શકે તો રિનોવાસ્ક્યુલર કોન્સ્ટ્રિક્શન થશે અને બ્લડ સપ્લાય ટુ ધ રિનલ વાસ્ક્યુલેચર કિડની વિલ બી ડિક્રીઝ અને એના કારણે મેનિફેસ્ટેશન જોવા મળશે રેનલ ઇમ્પરમેન્ટ જોવા મળશે તો ધીસ ઇઝ વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન તો વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન ક્લિયર હોય કારણ કે આ હાઇપરટેન્શન એક્ઝિસ્ટ ઇન વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ અને એના જોયેલા આ જ પેથોલોજી આપણે બધી જગ્યાએ એપ્લાય કરવાની છે બરાબર તો આ ક્લિયર હોય તો આપણે આગળ જઈએ બરાબર છે ઓકે ગોટ ઇટ તો આપણે જોયું હાઇલાઇન આર્ટેરિયોસ્ક્લેરોસિસ એન્ડ હાઇપરપ્લાસ્ટિક આર્ટેરિયોસ્ક્લેરોસિસ અને મીડિયમ સાઇઝની આર્ટરી અને બિગ સાઇઝની આર્ટરીમાં થતું આપણે ઇવેન્ટ જોઈ દેટ ઇઝ યસ વોટ એથેરોસ્ક્લેરોસિસ ઓકે એના કોમ્પ્લિકેશન શું થઈ શકે તો સપોઝ એઓર્ટા છે એઓર્ટાની અંદર આ પ્રકારની એડવાન્સ એથેરોસ્ક્લેરોટિક પ્લાક બને અને મીડિયા અને ઇન્ટીમાં ડીજનરેટિક ચેન્જીસ થશે તો શું થશે હેવ યુ હર્ડ ધ ટર્મ ડાયસેક્શન Yes, aortic dissection. એઓર્ટિક ડાયસેક્શન તો સપોઝ ધીસ ઇઝ એઓર્ટા તો શું થાય છે ક્રોનિક એલિવેટેડ હાઇપરટેન્શનના કારણે શું થઈ જાય છે તો ઇન્ટીમાં મીડિયા ડીજનરેટિવ થાય છે એના ભાગ વીક થઈ જાય છે હલો અને જે વીક થવાના કારણે શું થશે તો ઇન્ટીમાંથી બ્લડને ચાન્સ રહેશે કે શું થશે
જે બ્લડ ઇન્ટિમામાં સ્ટ્રીમિંગ કરવું જોઈએ અત્યારે ક્યાંય જશે, મીડિયામાં એન્ટર થશે અને આ પ્રમાણે શું થશે, એને એક નવો ટ્રેક બનાવે છે. જો ફોરવર્ડ ટ્રેક હશે તો એને આપણે ઇન્ટિગ્રેટ કરીશું અને બેકવર્ડ હશે ને એને શું કહીશું, સોરી માય મિસ્ટેક, Retro. એન્ટિગ્રેડ એન્ડ રેટ્રોગ્રેડ, રાઈટ. તો આ ટર્મ છે, પણ આ બેઝિકલી શું થશે એના કારણે, તો બ્લડ જે લ્યુમેનની અંદર સ્ટ્રીમિંગ કરવું જોઈએ એ અત્યારે મીડિયાને સ્પ્લિટિંગ કરતું જાય છે અને મીડિયામાં બાયફર્ગેટ થતું જાય છે, મીડિયાને બાયફર્ગેટ કરી રહ્યું છે અને નવો ટ્રેક બનાવી રહ્યો છે. ધીસ ઇઝ ટિપિકલી. હવે શું થશે, બ્લડ અહીંથી બ્લડ ઇન્ટિમામાંથી મીડિયામાંથી બ્લડ આવીને બ્લડ વિલ ગેટ ડિપોઝિટેડ અને બ્લડ શું થશે, અહીંયા ડિપોઝિટ થયા જ કરશે. એના કારણે શું થશે, એક લેવલ સુધી ઇલાસ્ટિસિટી છે પ્રમાણે બલ્જિંગ થયા જ કરશે, બલ્જિંગ થયા કરશે અને એક લેવલ આવશે કે એઓર્ટા વિલ બી રપ્ચર એન્ડ ધેર વિલ બી અ સડન ડેથ. કારણ કે શું થઈ જશે, એઓર્ટા રપ્ચર થશે તો યસ શું થશે કે બ્લડ હેવી ઇન્ટરનલ બ્લીડિંગ થશે અને બ્લડ કાર્ડિયાક આઉટપુટ બી યસ ડ્રાસ્ટિકલી ડ્રોપ, યસ નો કાર્ડિયાક આઉટપુટ, નો લાઈફ, રાઈટ. અને પેશન્ટના ડેથ સુધીના કોમ્પ્લિકેશન થશે. તો એઓર્ટિક ડાયસેક્શન એન્ડ aortic otherwise rupture. Hello. Aortic stenosis is different, right? Yes, aortic Yes, stenosis. dissection. Aortic stenosis, that is valve. Valve. Yes, aortic valve. This is aorta. This is aorta. Yes, vessels. So this is vascular complication. Done deal છે. Yes. Now come to the second target organ. કોની વાત કરીશું આપણે? Yes. Okay, kidney લઈ લઈએ ચલો. Okay, we have Can we just cover the aortic stenosis once? that we will discuss in I think cardiac failure, right? Cardiac. Yes, cardiac failure. Okay, so yes, you can say hypertensive nephropathy. Yes, hypertensive nephropathy. Yes, શું થશે? Suppose this is kidney, yes. So ureter and suppose this is renal artery and yes, and its branches. You can understand. Done deal, sir? This is suppose abdominal aorta. બ્લડ પ્રેશર શું થઈ ગયું, ક્રોનિકલી પેથોલોજીકલી બ્લડ પ્રેશર એલિવેટ થશે તો બેઝિકલી શું થશે કે હાઇપર પરફ્યુઝન, રેનલ હાઇપર પરફ્યુઝન થશે તો ધેર ઇઝ ચાન્સ કે શેનો ચાન્સ રહેશે, ગ્લુમેરુલાઇટ ડેમેજ થવાના ચાન્સીસ રહેશે. તો શું થશે, તો બેઝિકલી રેનલ માઇક્રોવાસ્ક્યુલેચર અંડરગો શ્રિંકેજ પ્રોસેસ, જેને આપણે શું કહીએ છીએ સમવોટ અપ ટુ યસ હાયલાના આર્ટેરિયોસ્ક્લેરોસિસ ટાઈપની પ્રોસિજર થશે અને શું થાય છે એ ક્રોનિકલી થાય છે, ઇન્ટેન્સ. માનો કે મેલિગ્નન્ટ હાઇપરટેન્શન જેવી પરિસ્થિતિ હશે તો શું છે, ઇનિશિયલી રેનલ માઇક્રો સર્ક્યુલેશન છે શું થશે, કોન્સ્ટ્રિક્શન પ્રોસેસ હશે. જો કોન્સ્ટ્રિક્શન થશે તો એમનો એક પર્પઝ સૌ થશે કે હાઇપર પરફ્યુઝન થ્રુ જે ડેમેજ થતું હતું કિડની ટિશ્યુ એ ડિક્રીઝ થશે, પણ બ્લડ સપ્લાય શું થશે કિડનીને ડિક્રીઝ થશે અને બ્લડ સપ્લાય ડિક્રીઝ થશે તો શું થશે, ધેર ઇઝ ચાન્સ કે ગ્લુમેરુલાઈ છે એ બી સ્ક્લેરોસિસ થશે ક્રોનિકલી. યસ, ગ્લુમેરુલો સ્ક્લેરોસિસ. હાલો, રાઈટ. બીજું શું થશે, તો યસ ક્રોનિકલી આ પ્રકારના મેલિગ્નન્ટ હાઇપરટેન્શન આ પ્રકારના રિએક્ટિવ ચેન્જીસ થશે, રાઈટ. ક્રોનિકલી હાઇપરટેન્શન હશે, હિમોડાયનેમિક સ્ટ્રેસ હશે, શું થશે, ગ્લુમેરુલો સ્ક્લેરોસિસ થશે. યસ. બીજું શું થશે, તો ક્રોનિકલી બ્લડ સપ્લાય કટ ઓફ થશે અને ગ્લુમેરુલર સ્ટ્રક્ચરને બેઝિકલી બ્લડ સપ્લાય પ્રોપર નહીં મળે તો શું થશે, એટ્રોફી થશે. હલો, તો યસ ગ્લુમેરુલર એટ્રોફી લાઈક ઇન યોર હસબન્ડ કેસ, રાઈટ. યસ. બીજું શું થઈ શકે, અને આના કારણે શું થશે બેઝિકલી, યસ renal function will be renal vasculature undergo sclerosis process અને એને કહીએ છીએ આપણે benign, yes, benign
નેફ્રોસ્ક્લેરોસિસ, બિનાઇન નેફ્રોસ્ક્લેરોસિસ. આના કારણે શું થાય છે? માઇક્રોવાસ્ક્યુલેચર છે અંડરગો સ્ક્લેરોટિક પ્રોસેસ અને બ્લડ સપ્લાય ટુ ધ ગ્લુમેરુલાઈ ગોઝ ડાઉન. ઓકે, હવે બે પોસિબિલિટી થશે કે ડ્યુ ટુ ઇસ્કેમિયા સમ ગ્લુમેરુલા વિલ બી ડેમેજ, અને ડેમેજ થઈ જશે તો શું થશે? ત્યાં એ ડેમેજ થઈ જશે, નેક્રોટિક પ્રોસેસ થઈ જશે તો બેઝિકલી શું થશે? તો there will be a formation of the fibrosis, and fibrosis થશે તો there is chance કે interstitial fibrosis, અને ફાઇબ્રોસિસ થશે તો હેલ્ધી રિનલ પેરેન્કાઇમા કેવું થશે? કોમ્પ્રોમાઇઝ થશે, રાઈટ? બીજી પોસિબિલિટી શું છે? તો માનો કે હેલ્ધી નેફ્રોન છે એ ડેમેજ થશે અને ડિસફંક્શનલ થશે, તો બેઝિકલી જે જીએફઆર મેન્ટેન કરવા માટે જે હેલ્ધી અનએફેક્ટેડ ગ્લુમેરુલાઈ છે બેઝિકલી શું કરશે? વેઝોડાયલેશન કરશે, અને વેઝોડાયલેશન થશે તો ત્યાં બ્લડ પરફ્યુઝન ઓલરેડી આ ઇવેન્ટ શેના કારણે થઈ રહ્યું છે? હાઇપરટેન્શનના કારણે. હલો, તો ત્યાં પરફ્યુઝન પ્રેશર કેવું થશે? જો વેઝોડાયલેશન થશે તો ઇન્ક્રીઝ થશે, અને ઇન્ક્રીઝ થશે. ઓકે, હું એની ડાયાગ્રામ દોરું તો વધારે ઈઝી રહેશે. ઓકે, આપણે ટર્મ અહીંયા લખી છે પ્રમાણે. ઓકે, સપોઝ ધીસ ઇઝ યસ ગ્લુમેરુલાઈ. kindly focus here. This is glomeruli and this is what? Yes, which arteriole? Afferent arteriole, and this is glomerular capillary bed, and this is what? Efferent, and this is yes peritubular capillary bed, and this is now. Suppose this is અહીંયા શું છે? એફરન્ટ આર્ટિરિયલ સ્મૂથ મસલ. સપોઝ ધીસ ઇઝ એફરન્ટ આર્ટિરિયલ સ્મૂથ મસલ, એન્ડ ધીસ ઇઝ ઇફરન્ટ આર્ટિરિયલ સ્મૂથ મસલ, રાઈટ? હવે શું થશે? સી, ઘણા બધા ગ્લુમેરુલાઈ ડેમેજ થઈ ગયા છે જેના કારણે ઓલ ઓવર જીએફઆર કેવું થશે? ડાઉન થશે, એન્ડ ધેટ ઇઝ ધ અર્લી સાઇન ઓફ ધ રિનલ ફેલ્યોર. તો કિડની બેઝિકલી ફેલ્યોર ના થાય એના માટે શું કરશે? તો જે હેલ્ધી ગ્લુમેરુલાઈ છે, ગ્લુમેરુલસ છે, તો એફરન્ટ આર્ટિરિયોલ વિલ ગેટ ડાયલેટેડ. તો શું થશે? બ્લડ પરફ્યુઝન પ્રેશર કેવું થશે? ઇન્ક્રીઝ થશે. તો ગ્લુમેરુલસની અંદર બ્લડ પ્રેશર કેવું જશે? હાઈ જશે, જેને આપણે ટર્મ આપીએ છીએ ગ્લુમેરુલર હાઇપરટેન્શન. હલો, તો પલ્મોનરી હાઇપરટેન્શન તો છે, સિસ્ટમિક હાઇપરટેન્શન છે, થર્ડ વન કયું છે? It's called renal hypertension as well. સોરી, Renal hypertension. મેં તો કીધું ને કે તમને પેલા કે તમને કિડની હાઇપરટેન્શન છે. Renal hypertension. Renal હાઇપરટેન્શન, right? તો yes, typically this is called what? Glomerular hypertension. Okay, હવે સી, kindly focus. જો ગ્લુમેરુલર હાઇપરટેન્શન થશે તો આની જે ગ્લુમેરુલર બેઝમેન્ટ લેમિના છે અનડ્યુ હાઇપરટેન્શનના કારણે શું થશે? ડેમેજ થશે. ડેમેજ થશે, યસ. અને ડેમેજ થશે તો અહીંથી જે નોર્મલી ફિલ્ટર ના થવા જેવા એવા પ્રોટીન બી શું થશે? અહીંથી ફિલ્ટર થશે અને ઇટ વિલ અપિયર ઇન ધ યુરિન. તો આના આ કન્ડિશન આપણે શું કહીશું? પ્રોટીન લૂઝિંગ નેફ્રોપેથી. યસ, પ્રોટીન લૂઝિંગ નેફ્રોપેથી. યસ. હવે ધીસ ઇઝ વન કન્ડિશન. તો પ્રોટીન યુરિયા થયું એન્ડ ગ્લુમેરુલર હાઇપર પરફ્યુઝન એન્ડ ગ્લુમેરુલર હાઇપરટેન્શન થયું, અને યસ ગ્લુમેરુલર બેઝમેન્ટ ડિસફંક્શનલ થયું અને પ્રોટીન યુરિયા થયું. ઓકે, એજ રિલેટેડ મેં તમને કહ્યું સેનાઇલ ચેન્જીસ. વોટ ધેટ ઇઝ હાયલાઇન આર્ટેરિયોલ સ્ક્લેરોસિસ. એની અંદર સ્ક્લેરોસિસ બેઝિકલી જે થતા હોય છે આર્ટેરિયોલ, એ ધીસ ઇઝ વોટ? એફરન્ટ આર્ટેરિયોલ. તો એફરન્ટ આર્ટેરિયોલની એજ રિલેટેડ હાયલાઇન આર્ટેરિયોલ સ્ક્લેરોસિસ કઈ આર્ટેરિયોલમાં થાય છે? એફરન્ટ આર્ટેરિયોલમાં. તો એજ રિલેટેડ, રાઈટ? પછી હાઇપરટેન્શનના કારણે જે હાયલાઇન આર્ટેરિયોલ સ્ક્લેરોસિસ જોવા મળતો હોય છે એ પણ અહીંયા થતા હોય છે. પણ યસ, ડાયાબિટીસ મેલાઇટિસના કારણે જે હાયલાઇન આર્ટેરિયોલ સ્ક્લેરોસિસ થતા હોય છે, એફરન્ટ આર્ટેરિયોલ પ્લસ ઇફરન્ટ આર્ટેરિયોલ બંનેમાં થતા હોય છે, રાઈટ? તો માઇક્રોસ્કોપિકલી આ એક ડિફરન્શિયલ ડાયગ્નોસિસ છે કે જોઈ બી જો બંને બાજુ આર્ટેરિયોલ સ્ક્લેરોસિસ હોય, એફરન્ટ એઝ વેલ એઝ ઇફરન્ટ, તો there is chance કે patient is having damage due to chronically elevated sugar level, right?